અમદાવાદ શહેરમાં ફરીથી તંત્રની દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે દબાણ પર બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। 100 કમર્શિયલ એકમોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। સાબરમતી ટોલ નાકાથી સ્ટેડિયમ સુધી દબાણ છે તે દૂર કરવામાં આવશે, જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સ્ટેડિયમ પાસેના દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। 100 જેટલા કમર્શિયલ એકમનું ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાબરમતીથી સ્ટેડિયમ સુધીના આ દબાણો દૂર કરવામાં આવશે। એએમસી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદ શહેરમાં ફરી તંત્રની આ દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ। ગેરકાયદેસર દબાણો જે ઉભા કરી દેવામાં આવ્યા છે તેના પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સ્ટેડિયમ પાસે પણ આ પ્રકારના દબાણો કરવામાં આવ્યા છે, જેના પર આ બુલડોઝર ફરી વળ્યું છે। સાબરમતીથી લઈને સ્ટેડિયમ સુધી આ દબાણો હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી। 100 કમર્શિયલ જેટલા એકમો છે તે ઉભા કરી દેવામાં આવ્યા છે ગેરકાયદેસર, અને તેને જ લઈને આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સાબરમતી ટોલ નાકાથી લઈને સ્ટેડિયમ સુધી આ કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સ્ટેડિયમ પાસે પણ દબાણો છે તે તોડી પાડવામાં આવ્યા। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે દબાણ પર બુલડોઝર ફર્યું છે। ગેરકાયદેસર બાંધકામો છે તે ઉભા કરી દેવામાં આવ્યા છે। જગ્યા રોકવામાં આવી રહી છે, તેને કારણે તંત્રના ધ્યાને જતા આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી અને હવે એએમસી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। સાબરમતીથી સ્ટેડિયમ સુધી દબાણ હટાવવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગેરકાયદેસર દબાણ લોકોએ ઉભા કરી દીધા છે, જેને કારણે તંત્રના ધ્યાને આવતા અહીંયા આ કામગીરી કરવામાં આવી રહી છે। 100 જેટલા કમર્શિયલ એકમો ઉભા કરી દેવાતા આ ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। સાબરમતી ટોલ નાકાથી લઈને સ્ટેડિયમ સુધીની આ કામગીરી કરવામાં આવી રહી છે, કે જ્યાં બુલડોઝર ફરી વળ્યું છે અને ગેરકાયદેસર બાંધકામો પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે પણ દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે, જેના પર પણ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તો અનેક જગ્યાએ એએમસી દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે। ગેરકાયદેસર જે દબાણો લોકો દ્વારા ઉભા કરી દેવામાં આવે છે, જેને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે। જોકે તંત્રના ધ્યાને આવતા અનેક જગ્યાએ આ બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને હવે અમદાવાદમાં સાબરમતીથી સ્ટેડિયમ સુધી પણ દબાણ દૂર કરાશે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, અમદાવાદ શહેરમાં ફરીથી દબાણની તંત્ર દ્વારા જે દબાણ હટાવો તે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર આ દબાણની કામગીરી થઈ રહી છે। અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે, દીપક? કોમનવેલ્થ ગેમ હવે ટૂંક સમયમાં આવવાનું છે, ત્યારે જે રસ્તાઓ છે તે પહોળા કરવા માટે થઈને મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। તે જ અંતર્ગત અત્યારે હાલ જે મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં નિરાંતનગર પાસે જે 18 મીટરનો રોડ છે તેને 61 મીટરનો કરવા માટે થઈને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે નિરાંતનગર પાસે 52 જેટલા કોમર્શિયલ એકમો છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। બુલડોઝર ચલાવવામાં આવ્યું અને અત્યારે હાલ આ તમામ એકમો છે તે તોડી પાડવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકાની જે આ કામગીરી છે તે કોમનવેલ્થ પહેલા કરવામાં આવી છે અને અત્યારે હાલ આ એકમો જે છે તે તોડી પાડવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ ઝોનની અંદર આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક જે શહેરમાં રસ્તાઓ પહોળા કરવા માટે થઈને આ કામગીરી કરવામાં આવી રહી છે। અહીંના એસ્ટેટ ટીડીઓ છે તેમની સાથે વાત કરીશું। સર, ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, શું કામગીરી અને કેટલા મીટરનો રોડ હતો અને બનાવવામાં આવશે? હવે આજે ટીપી સ્કીમ 23 સાબરમતી જે છે, સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીનો 18 મીટરનો ટીપી રસ્તો જે હતો એ રેડીપી મુજબ 61 મીટરનો થાય છે અને 61 મીટરનો કરવા માટે ધારાકીય જોગવાઈ અનુસારની નોટિસની પ્રક્રિયા પૂરી કરે એના પછી અમલીકરણની હાથ ધરવામાં આવે છે અને આ અમલીકરણની કાર્યવાહીના ભાગરૂપે આજે કોમર્શિયલ 52 જેટલા યુનિટો છે એની અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। કેટલા એકમો અહીંયા કોમર્શિયલ છે અને હવે જે ડિમોલેશન થશે તેમાં રહેણાંકના કેટલા એકમો હશે? આજે રહેણાંકનો કોઈ એકમ દૂર નથી કરતા, ફક્ત કોમર્શિયલ 52 યુનિટ છે એની અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। બિલકુલ, તો 52 જેટલા એકમો છે
તે કોમર્શિયલ છે અને આ એકમોની ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. એક તરફનો રસ્તો બંધ કરી અને પોલીસ બંદોબસ્ત સાથે આ જે ડિમોલેશનની કામગીરી છે તે કામગીરી કરવામાં આવી છે. એટલે કે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી અને અત્યારે હાલ બુલડોઝર ફરાવવામાં આવ્યું છે અને 52 જેટલા કોમર્શિયલ એકમો છે તે તોડી પાડી અને હવે જે નરેન્દ્ર મોદી તરફ જવાનો સ્ટેડિયમ તરફ જવાનો જે રસ્તો છે તે પહોળો કરવામાં આવશે. એટલે કે ક્યાંક જે મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા દ્વારા હવે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. જી નેહા. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.